દરેક હરિભક્તો દેશ અને વિદેશના આ નવા વર્ષ નિમિત્તે દિવાળી નિમિત્તે આપ સૌને અમારી હાર્દિક શુભેચ્છાઓ છે. એ જ અપેક્ષા રાખીએ કે ગત વર્ષોની અંદર જે પણ આપની પ્રગતિ ઉન્નતિ થઈ હોય એનાથી વિશેષ પ્રગતિ અને ઉન્નતિ થાય. આપના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ ભગવાન સ્વામિનારાયણ અને નારાયણદેવ ખૂબ આપે. આપ જાણો છો એ પ્રમાણે આપણા સંપ્રદાયની અંદર દિન પ્રતિદિન સત્સંગની અભિવૃદ્ધિ થતી રહે છે. દેશમાં અને વિદેશમાં ખૂણે ખૂણે નાના ગામડા હોય, શહેરો હોય કે વિદેશના ગામ કે શહેરો હોય, એમાં આપણે ઘણા બધા સત્સંગની પ્રવૃત્તિઓ થઈ રહી છે. આનંદ થાય કે આજે આ વર્ષ દરમિયાન જ આપણા દેશની અંદર 2 શિખરબદ્ધ મંદિરો અને બીજા 12 હરિહર મંદિરો એ તદ્દન નવેસરથી એના નિર્માણ થયા, જેનાથી ઘણા બધા હરિભક્તો એને સત્સંગનો યોગ, ભગવાનનો યોગ, સંતો અને હરિભક્તોનો યોગ એ થાય અને સત્સંગમાં એ પોતે અને એના પરિવાર, એના દીકરા દીકરીઓને ભગવાન અને સત્સંગનો યોગ મળી રહે. એ પણ આનંદની વાત છે કે વિદેશની અંદર આ સાલે 2 મંદિરો, ખાસ કરીને અમેરિકા અને કેનેડાની અંદર એની પ્રતિષ્ઠાઓ થઈ અને બીજા ઘણા બધા મંદિરોના કામ ચાલુ છે. દેશમાં અને વિદેશમાં મંદિરો થતા રહે છે, સત્સંગ થતો રહે છે અને આ બધા કાર્યો થાય છે સંતોની ખૂબ મહેનત, અદાક મહેનત અને હરિભક્તોનો મહેનત અને પુરુષાર્થ અને સેવાથી થાય છે. તો એ ગર્વની બાબત છે કે આપણા સંપ્રદાયની અંદર નારાયણદેવ ગાદી નીચે ડાયરેક્ટ કાળુપુર મંદિર નીચે આ બધી પ્રવૃત્તિ થાય છે અને આ બધી વસ્તુઓ એ ભગવાનની કૃપાથી દિન પ્રતિદિન અભિવૃદ્ધિને પામે છે. એ જ અપેક્ષા અને ઈચ્છા રાખીએ કે આપણા જિંદગીમાં સત્સંગનો યોગ દિન પ્રતિદિન વધતો રહે. ઘણા બધા લોકો દુનિયાની અંદર છે, એ લોકોને ભગવાન સ્વામિનારાયણ નારાયણદેવ એની ઓળખાણ થાય, સાચા સત્સંગની ઓળખાણ થાય. અને we are very fortunate we have this opportunity that we have this affiliation to satsang, we have this affiliation to Bhagwan, we have this affiliation to santos and haribhaktos and kathavarta, that we can utilize this opportunity to take ourselves to the next step. Globally, we see very, very bright future for our coming generations, right from USA to Europe to Asia and Asia Pacific, Australia, New Zealand, all those places. બસ એ જ અપેક્ષા રાખીએ કે આપણા ભવિષ્યની પેઢી, આપણા દીકરા દીકરીઓમાં આ સંસ્કારો જળવાઈને રહે અને આપણા સૌના પરિવારોમાં ભગવાનનું મુખ્યપણું, પ્રધાનપણું હંમેશા કાયમ રહે. તો એ જ વાતથી, એ અપેક્ષાથી આપ સૌ ખાસ કરીને દિવાળી નિમિત્તે અને બેસતા વર્ષ નિમિત્તે આપ સૌના પરિવારો, આપ સૌના બાળકો, આપ સૌના વડીલો એ દરેકને ભગવાન ખૂબ સ્વાસ્થ્ય આપે, ખૂબ સમૃદ્ધિ આપે, સુખ આપે અને દરેક રીતે આપ સૌનો પરિવાર સુખી થાય. એ જ આજના દિવસે નારાયણદેવના ચરણોમાં અમારી પ્રાર્થના છે.